વડોદરામાં વારંવાર ધોવાતા રોડ પર સવાલો ઉઠ્યા। શહેર મ્યુનિસિપલ કમિશનરની રોડની વિઝિટ કરી, કાળાગ્રસ્ત રસ્તાઓ પર ચાલી રહેલા પેચવર્કનું નિરીક્ષણ કર્યું અને મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ કામગીરીની વિગતો મેળવી। દશામાં વિસર્જન વખતે લોકોને તકલીફ ન પડે તે માટે તકેદારી રાખવામાં આવશે। વરસાદમાં પેચવર્ક ધોવાઈ જતા રસ્તાઓ પર ખાડા પડ્યા હતા। તહેવારોને ધ્યાનમાં લઈને પાલિકા ઝડપી કામગીરીમાં શરૂ કરવામાં આવી છે। મહાનગરપાલિકામાં ચારો ઝોનમાં અમે એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ પદ્ધતિ જ કામગીરી શરૂ કરી છે। પહેલાં માનવ દિવસના આધારે કામ થતી હતી, એમાં વર્કમેનશીપનું કદાચ ક્વોલિટીઝનું ઇશ્યુ આવતો હતો, એને સુધારવા માટે અત્યારે ફૂલ ડેપ્થ રેસ્ટોરેશન પદ્ધતિથી ગયા વર્ષથી અમે કામગીરી શરૂ કરી છે। તો પણ માનવ દિવસના આધારે ક્વોલિટીઝની ઇશ્યુઝ આવતો હતો। હવે ચારો ઝોનમાં એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ આપી દીધા છે। ચારો ઝોનની અંદર 4 કોન્ટ્રાક્ટર્સની જવાબદારી પણ આવે છે। વર્કમેનશીપ અને ક્વોલિટી પણ સુધારવા માટે અમે અત્યારે મહેનત કરી રહ્યા છે। આ પદ્ધતિથી જ કદાચ કામગીરી કરવાથી જવાબદારી પણ ફિક્સ થાય અને આવનારા દિવસોમાં અમે આશા રાખીએ કે આ કામ કરવાથી વડોદરા શહેરની અંદર રોડ રિપેરની કામગીરીમાં સુધારો થશે અને જે નવું આરસીસી રોડ બનાવવાનું છે નવા આયોજનમાં, એ પણ આવનારા દિવસોમાં ચર્ચા કરીને લઈશું।